દેશવ્યાપી નીકળ્યું। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે લાતુર, ગુડગાંવ અને પ્રયાગરાજથી 3 આરોપીઓની ધરપકડ કરી। આરોપી ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા। આ માટે તેઓ લોકો પાસેથી 800 થી 2000 રૂપિયા લેતા હતા। મહારાષ્ટ્રના લાતુરના સાંગલી કારસ્તાનથી રેકેટ ચાલતો હતો। તો પ્રજ્વલ નામનો વ્યક્તિ મુખ્ય આરોપી છે। રાજેન્દ્ર પાટીલ બીજો આરોપી છે। રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સના સંપર્કમાં આ આરોપી હતા। આ ત્રણેય આરોપીઓ 1 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા। ડિસેમ્બર મહિનાથી રાજકોટની પાયલ હોસ્પિટલના વિડીયો હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં માર્ચ મહિનામાં આરોપીઓને સફળતા મળી અને આ લોકો ભાડાના મકાનમાં આ કામગીરી કરતા હતા। એક આરોપીનું નામ પ્રજ્વલ અશોક તૈલી છે, જે ધોરણ 12 પાસ છે। બીજો આરોપી વ્રજ રાજેન્દ્ર પાટીલ છે, જે પણ ધોરણ 12 સુધી ભણેલો છે, જ્યારે કે ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ મૂલચંદ છે। રાજકોટની પાયલ હોસ્પિટલમાં પણ તપાસનો ધમધમાટ। રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓની સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 આરોપીની ધરપકડ કરી। આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા। આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગત અમદાવાદ સાયબર ક્રાઇમને મળી છે। બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઈપી એડ્રેસના આધારે હેક કર્યા હોવાની વાત પણ સામે આવી। આ કાંડમાં આખી ગેંગ હોવાનું ખુલ્યું છે। અન્ય રાજ્યોમાંથી મહિલાઓના વિડીયો ટેલિગ્રામમાં અને યુટ્યુબમાં મૂક્યા હતા। બીજી તરફ રાજકોટ પોલીસે મહિલાઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે। હોટેલ, ચેન્જિંગ રૂમ સહિતના સ્થળો પર મહિલાઓએ સાવચેત રહેવું પડશે। સાથે ખુલાસો થયો છે કે મેડિકલ સ્ટ્રક્ચર મુજબ હોસ્પિટલમાં સીસીટીવી રાખવામાં આવ્યા હતા। હોસ્પિટલના સ્ટાફ કે ડોક્ટરની સંડોવણી છે કે નહીં તે બાબતે પણ તપાસ ચાલી રહી છે। રાજ્યની તમામ હોસ્પિટલમાં સીસીટીવીની તપાસ કરવા સરકારે આદેશ કર્યો છે। આરોગ્ય વિભાગે અધિકારીઓને સૂચના આપી છે કે ગોપનીયતા ભંગ કરતા સીસીટીવીનું ચેકિંગ થાય। એક ટીમ બનાવીને તમામ હોસ્પિટલમાં ચેક કરવા માટે સૂચના અપાઈ છે। ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ગોપનીયતા ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા ન રાખવા માટે તાકીદ કરાઈ। ગાંધીનગરમાં બજેટ સત્રની હંગામેદાર શરૂઆત, કોંગ્રેસે કર્યો વિરોધ। ગાંધીનગરમાં બજેટ સત્રની હંગામેદાર શરૂઆત થઈ છે અને ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે। 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે। બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની મળી છે બેઠક, જે બાદ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયા બહાર આવી સરકાર સામે દેખાવો કર્યા હતા। રાજકોટ સીસીટીવી કાંડ, અમેરિકાથી ડિપોર્ટ કરવાનો મામલો, ભરતી કૌભાંડ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા। હાથમાં હથકડી બાંધી અને ગળામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથેના બેનરો પહેરીને હલ્લાબોલ કર્યો। તો વિધાનસભાની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો। નોંધનીય છે કે સત્રની શરૂઆત પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી। નાણામંત્રી કનુ દેસાઈએ વટહુકમ the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people. હલ્લાબોલ, વિરોધ પ્રદર્શન, ચકમક અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો ગાંધીનગરના છે। ડાંગરમાં કૌભાંડના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી। હાથમાં બેનર, વિવિધ પોસ્ટર સાથે વિરમગામના ખેડૂતો ગાંધીનગર વિધાનસભા બહાર પહોંચ્યા। અહીં પહોંચી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોના હલ્લાબોલના કારણે ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું। ડાંગરમાં કૌભાંડ થયું હોવાના આરોપ અને તપાસની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર માથે લીધું, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી। પોલીસ પહોંચી ખેડૂતોની અટકાયત કરી। પોલીસ વાનમાં બેસાડી ખેડૂતોને પોલીસ સ્ટેશન લઈ જવાયા। માંગરોળમાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે, બીએસપીએ ભાજપને આપ્યું સમર્થન।
માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે. માંગરોળની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી આપી ન હતી. કુલ 36 બેઠકમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 15 બેઠક પર જીતતા ટાઈ પડી છે, જ્યારે એક અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટી જીત્યું છે. એક નંબરનો આખો વોર્ડ બીએસપી જીતી ગયું, એટલે કે સરકાર બનાવવામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં રહ્યું છે. ધારણા મુજબ માયાવતીની પાર્ટીના ચારે જીતેલા નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું. બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શબાના રાઠોડ, શકીના સરવર્દીએ આપ્યું છે ભાજપને સમર્થન. એટલે કે હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે. માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે, એટલે ભાજપ હવે સત્તા સંભાળશે. તો સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. રાધનપુર પાલિકામાં હાર બાદ કોંગ્રેસ નેતાએ રાજીનામું આપ્યું. રાધનપુર શહેર મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશીએ રાજીનામું આપ્યું. કુતિયાણા રાણાવાવમાં કાંધલ કિંગ બન્યા બાદ બદલાયા સૂર, કર્યા ભાજપના વખાણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ચોંકાવનારું પરિણામ ક્યાંય આવ્યું હોય તો તે છે કુતિયાણા નગરપાલિકાનું. કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે. કાંધલ જાડેજાનો ઉદય અને ઢેલીબેનના યુગ આથમી ગયો છે. રાણાવાવ કુતિયાણામાં કાંધલ જાડેજાની પાર્ટીએ ભાજપને ધોબી પછડાટ આપી છે. કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ કોંગ્રેસ બંનેને ટક્કર મારીને સપા એટલે કે સમાજવાદી પાર્ટીએ બાજી પલટી દીધી છે. જીત બાદ પણ